હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર. જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અને વિડીયો સારો લાગે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આજે આપણે જઈએ છીએ આપણી ખેતર આંટો મારવા માટે, કપાસ અને માંડવીને જોવા માટે. કેમ કે કેટલા દિવસથી વરસાદ આવતો હતો એટલે આપણે ખેતર જઈ શકતા નહોતા અને પાણી પણ ભરાઈ ગયું છે. તો ચાલો આપણે ખેતર જઈએ ચાલતા ચાલતા. હું અત્યારે પૂગી ગયો છે વેણ. આ છે અમારા ગામની વેણ. બહુ ડેન્જર છે. ટ્રેક્ટર આવે આ રસ્તાને બરાબરના બગાડી કાઢ્યો છે. આ બાજુ સારો રસ્તો આવી ગયો, બાકી તો ભંગાર રસ્તો હતો. આ બધો ભંગાર રસ્તો છે. આપણે જઈએ છીએ આપણે ખેતર. ગાડીવાળો કેમ ગાડી કાઢી ગયો ખબર પડી નહીં. હું તો ગાડી મૂકીને વહી આવ્યો. ગાડીવાળો જીગરવાળો લાગે છે. કેમ કે જો આ રસ્તો સારો આવી ગયો, બાકી રસ્તો તો બેકાર છે. આ બધો રસ્તો ધોવાઈ ગયો છે. જે આપણે ખેતર તરફ જઈએ છીએ અને આપણે ચાલતા ચાલતા ઉઘાડ પગે જઈએ છીએ એ પણ પાછા. કેમ કે ચપ્પલનો ગારો ઉડે અને કપડાં ખરાબ થાય, મજા ન આવે. આ પાણી છે, તમે કદી પાણી નહીં જોયું હોય, જોઈ લો બધું પાણી. ફાઇનલી મિત્રો, આપણે ખેતર પહોંચી ગયા છે ચાલતા ચાલતા. અને આ છે અમારા ખેતરનો કપા. તમે કીધું એટલો મોટો કપા નહીં જોયું. અને આ છે અમારી વેણનો રસ્તો જે સીધો જાય છે આપણા ખેતર તરફ. આ બધો કપા છે. તમે કદી કપા નહીં જોયું આવું. અને કેવું સુંદર અને મજાનું વાતાવરણ છે. સૂરજ ઉગી ગયા, વાદળા થઈ ગયા થોડા ઘણા. વરસાદ આવે ને તો સારું. આપણો કપા તો ઊંધો વળી ગયો છે. આ બધું પાયમાલ કરી નાખ્યું વરસાદ આવ્યો એમાં. કેટલું બધું નુકસાન આવ્યું છે અમને. ઓહ, કપાન તો હોવરાવી દીધો છે વરસાદ. ચાલો આપણે ખેતરમાં એન્ટ્રી કરીએ. આપણે ખેતરમાં એન્ટ્રી કરી લીધી. પાણી ભરાઈ ગયું. ખૂટાઈ જવાય એમ છે, ખૂટી જવે. જો કેટલું ખૂટી જવે. તો પારા બધા ધોવાઈ ગયા. કપા બધો ઊંધો વળી ગયો છે આગળની સાઈડ. પાયમાલ કરી દીધા વરસાદ બરાબરના. આ છે આપણો કપા જે ઊંધો ને સંતો પડી ગયો છે અત્યારે. તો ઝૂકેગા નહીં પણ ઝૂકી ગયો છે હવે તો. અહીંયા તમારું શું કેવું છે કમેન્ટમાં કહી દેજો. ચીંડવા પણ આવી ગયા છે. એમ હતું કે હવે ભેગું થઈ જાય, ભેગું થયું નહીં. અમુક અમુક ચીંડવામાં રૂના પોતા પણ આવી ગયા છે. અને બધું પાયમાલ થઈ ગયું, ઊંધે માથે થઈ ગયું. કપા જોઈને બહુ દુઃખ થાય છે. કેમ કે અત્યારે બધો કપા પડી ગયો છે અને અંદરથી જીવ પણ ભરે છે. તો આપણે માંડવીમાં અત્યારે આવી ગયા છે. આ માંડવી છે બધી, જેમાં આપણે માંડવી ઉપાડીને જોઈએ કેટલા ડોડો છે કેટલા નહીં. જો તમારે માંડવી ખાવી હોય તો અમારી ખેતર બાજુ ચડતા જ નહીં. કેમ કે બહુ નુકસાનીમાં છે. કપા ઊંધો ભરી ગયો અને બહુ દુઃખ થાય છે અંદર સાઈડ. તો ચાલો આપણે માંડવી ડાળું ઉપાડીએ. આ બધી માંડવી છે અત્યારે આગ ઉપર આવી ગઈ બરાબર. મેકલું ડાળું ઉપાડીએ. મેકલું ડાળું છે, ચાલો ઉપાડીએ. આપણે ઉપાડી જ મૂક્યું હતું. અમારા ખેતરમાં આવો પાલ છે, જોઈ લો. તમારા ખેતરમાં કેવું પાલ છે કમેન્ટમાં કહી દેજો.
માંડવી પાકની આરે આવી ગઈ છે. ચાલો આપણે ખેતરની બહાર નીકળીએ. આ બધી પાણી ભર્યું હતું. મિત્રો આપણે આપણા લોકેશન તરફ આવી ગયા છે, એટલે આપણે જ્યાંથી દવાનું પાણી પડતા તે કુંડા તરફ આવી ગયા છે. અને આવીને જોયું તો અમારું ઝૂંપડું ગાયબ થઈ ગયું અહીંથી. ના કુંડો આખો ભરાઈ ગયો છે વરસાદનું. અમારા રોહિતભાઈનું ખેતર છે જેમાં કપા ઊંધો ભરી ગયો છે. ને અમારું ઝૂંપડું ગયું ક્યાં? અત્યારે કોઈ ખેતરમાં નથી, બધા ઘેર છે આવા વરસાદના. તોય માંડવી પણ થોડી ઘણી બગડવા માંડી છે. ચાલો ગાયમાં પાણી જોઈ લઈએ કેટલું પાણી આવ્યું છે. ભીંડા ભાંગી ગયા ને પાણી સડી ગયું. ઓ ઘણું બધું પાણી સડી ગયું. પાણી આવકમાં છે ફૂલ. આ બાજુ ભીંડા છે અને આમાં સીબડા હતા. ભીંડા સીબડા હતા. એકાદું સીબડું મળી જાય તો મજા આવી જાય. મને એમ છે કે સીબડું તો મળી જ જવાનું છે, કેમ કે ભૂતને પીપુરાને આપણે સીબડું. આ સીબડું મળી ગયું. પછી એક પણ છે નાની એવું. 2 સીબડા મળી ગયા ફાઇનલી. હવે એક માંડવી છે જે ઊભી છે ને 10 દીમાં ઉપાડ લેવાનું છે વરસાદનું આવે તો. ચાલો આપણે જઈએ રોહિતભાઈનો કપા જોવા માટે, કે આપણે રોહિતભાઈનો કપા નથી જોયો કોઈ દિવસ. તો ચાલો રોહિતભાઈનો કપા જોઈ લઈએ. પતરા અહીંયા પૂગી ગયા ઉડીને. લઈ ગયું છે. આ પાઇપલાઇન છે જે પાણી ભરતા હતા. હવે પાણી ભરાય એમ નથી, કેમ કે આમાં પણ ખૂટી છે. બસ પગલાં જોઈ લો. માંડવી છે જેની પાણી બધી ખરી ગઈ. હાલો સીપડું ખાવા. અમારા રોહિતભાઈને કપા પણ ઊંધેમાં જ થઈ ગયો છે. રોહિતભાઈ જરીક વિડીયોમાં જોઈ લેજો કપા તમને તમારે કેવો છે કેવો નહીં. આ માંડવી છે. ફાઇનલ મિત્રો આપણે ખેતર આટો મારી લીધું. રોહિતભાઈને ખેતરમાં આટો મારી લીધું. આપણે ખેતરમાં આટો મારી લીધું. અને આપણે ખેતરમાં અહીંયાથી એક ડારું ઉપાડ્યું. કેટલા ડોટો જરા ગણીને બતાવજો, કમેન્ટમાં કહી દેજો કેટલા ડોટો હશે. અને અમારા ખેતરમાં આવો પાલ છે. તમારા ખેતરમાં કેવો પાલ છે જરા કમેન્ટમાં કહી દેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા. આપણી ચેનલનું નામ છે CRC વાઇબ્સ. તો મળશું આપણે નવા વિડીયોમાં અને નવા બ્લોગ સાથે. તો ચાલો.